કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટના નેજા હેઠળ 13 જેટલા કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ સ્વસ્થ થઈને બહાર આવી કેન્સર વોરિયર્સ તરીકેની અદ્ભુત કામગીરી થકી સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે। તારીખ 4/2/2025 ના રોજ વર્લ્ડ કેન્સર ડે ની ઉજવણી અંતર્ગત તારીખ 24 ના રોજ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરી તારીખ 25 ના રોજ દ્વારકાથી સોમનાથ સુધીની ક્યાંકી એટલે કે નાની હોળીમાં રોજના 8 કલાક જેટલી સફર ખેડી સોમનાથ સુધીની યાત્રા સંપન્ન કરી છે। ભારતભરના કેન્સરગ્રસ્ત લોકોને કેન્સરમાંથી સ્વસ્થ થઈ નોર્મલ જિંદગી જીવવા ઉદાહરણ પૂરું પાડેલું અને સમગ્ર દેશને સંદેશો આપેલો કે કેન્સરગ્રસ્ત લોકો પણ સારી રીતના સારવાર થકી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે। તેવા ઉદ્દેશ્ય સાથે કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી તેમજ સેક્રેટરી રૂપલબેન કોટક અને તેમની સમગ્ર ટીમે છેલ્લા 6 મહિનાથી જહેમત ઉઠાવી અને ટ્રેનિંગ થી લઈ સંપૂર્ણ કાર્યક્રમને આખરી ઓપ આપવા પ્રોત્સાહિત કર્યા હતા, જેનો દિવ્ય ભાસ્કર ટીમ રાજકોટ મીડિયા પાર્ટનર આરડીએસએ રાજકોટના બકીમભાઈ જોશી, ડાયકન કેમ્પ એકેડેમી વડોદરાના દેવાંગભાઈ, શ્રી રામ સ્વિંગ એકેડેમી પોરબંદરના સંચાલકો દ્વારા સંપૂર્ણ ટ્રેનિંગ નિઃશુલ્ક પૂરી પાડી હતી। આ નાની હોળીની ટૂર જ્યારે સોમનાથ પહોંચી ત્યારે કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટના હોદ્દેદારો, સભ્યો તેમજ સ્થાનિક વેરાવળના જ્ઞાતિ આગેવાનો, સામાજિક કાર્યકરો, વેરાવળ પોલીસ સ્ટેશનના ગૌસ્વામી સાહેબ, સોમનાથ પોલીસના રાઠોડ સાહેબ ઉપસ્થિત રહી સર્વે કેન્સર વોરિયર્સના આગમન સમયે ફૂલહારથી સ્વાગત કર્યું હતું। વર્લ્ડ કેન્સર દિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। બપોર બાદ સોમનાથ ટ્રસ્ટના ઓડિટોરિયમમાં 13 કેન્સર વોરિયર્સને પ્રોત્સાહિત કરી બિરદાવવાના સમગ્ર આયોજનમાં કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ સંસ્થાના હોદ્દેદારો, સભ્યો, વડીલોના પરિવારો, અમેરિકાથી વધારેલા ભટ્ટ ફાઉન્ડેશનના ડોક્ટર હિતેશભાઈ ભટ્ટ, વેરાવળના સોશિયલ એક્ટિવિસ્ટ અનિશ રાજ તેમજ પત્રકાર મિત્રો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દ્વારકાથી સોમનાથ સુધીમાં પોરબંદર, માંગરોળ, ચોરવાડ, વેરાવળ, સોમનાથ ટ્રસ્ટે સહકાર આપેલો તેમજ વિવિધ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, પત્રકાર મિત્રોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી રહેલા તમામનો આ તકે સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટમાંથી અમે બધા અહીંયા આવ્યા છીએ। હું રૂપલ કોટક, સેક્રેટરી કેન્સર કેર ફાઉન્ડેશન, અને જ્યોતિબેન ટ્રેઝરર કેન્સર કેર ફાઉન્ડેશન। અમે 100 થી 150 જણા અત્યારે ભેગા થયા છીએ। બપોર પછી અમારા ફંક્શનમાં અમે 200 જણાને એક્સપેક્ટ કરીએ છીએ। અમે અત્યારે 11 દિવસ પહેલા દ્વારકાથી શરૂ કર્યું હતું। દ્વારકાથી કયાક લઈને 13 કેન્સર વોરિયર જે આખા ગુજરાતમાંથી આવ્યા છે અને એ લોકો દરિયો રોજનો 8 કલાક ખેડી દરેક ગામડે ગામડે અવેરનેસ, જનજાગૃતિ કેન્સર વિશે ફેલાવી અને હવે અહીંયા 4મી તારીખ જે વર્લ્ડ કેન્સર ડે છે એ નિમિત્તે અહીંયા અમે સોમનાથ મંદિર પહોંચ્યા છીએ અને અહીંયા અમારા ગ્રુપના બધા જ ટ્રસ્ટીઓ, અમારા કમિટી મેમ્બર્સ, અમારા વેલ વિશર્સ, અમારા બધા જ કેન્સર વોરિયર્સ જે 70 થી 80 કેન્સર વોરિયર છે જે અહીં હાજર છે અને ટોટલ આવી રીતે 150 જણા અમે એમનું સ્વાગત કરવા એકઠા થયા છીએ। બપોરે ધજા છે અમારી મહાદેવજીને અને ત્યાર પછી અમારો ફેલિસિટેશનનો પ્રોગ્રામ છે।